જય માતાજી પશુપાલક મિત્રો, હું છું આપનો દોસ્ત પ્રવીણ મકવાણા। મારી નવી ચેનલ આજે હું ચાલુ કરી રહ્યો છું। બફેલો બ્રીડરની અંદર તમારું દિલથી સ્વાગત છે। આજે આપણે ગોવિંદભાઈ દેસાઈ જે વાંકાનેર તાલુકાના ઝાલીડા ગામની અંદર આજે જે એમનો તબેલો છે આજે હું તમને બતાવી રહ્યો છું। આની પહેલાં પણ વર્લ્ડ બફેલો લવર ચેનલની અંદર મેં પહેલી વખત વિડીયો અપલોડ કરેલો અને આજે ફરી વખત મને બીજી વખત વિડીયો તમારી સમક્ષ લાવવાનો જે મોકો મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર। મારી નવી ચેનલમાં તમે આવા નવા વિડીયો જો જોવા માગતા હોય અને અનુકૂળતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વિનંતી કરજો। મિત્રો, તમે જોઈ શકો છો આજે ગોવિંદભાઈ દેસાઈના તબેલાની વાત। ગોવિંદભાઈ દેસાઈના તબેલાની ભેંસો જે ગુજરાતની અંદર આજે નામ છે એનું જાફરાબાદી બ્રીડર તરીકે। ખરેખર જે જાફરાબાદી બ્રીડર છે ગોવિંદભાઈ દેસાઈ, એની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે। એ વ્યક્તિ ફક્ત અને ફક્ત શોખ માટે જાફરાબાદી બ્રીડનું ઉછેર કરી રહ્યા છે, જ્યાં જાફરાબાદી નસલની ઉત્તમ કક્ષાની ભેંસો આજે તમને જોઈ શકાય છે વિડીયો દ્વારા। મારા વિડીયોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની નંબર 1 બ્રીડ જાફરાબાદી ને જે ભેંસો ત્યાં જે ઉછેર જોવા મળે છે મિત્રો, ખરેખર જોવાલાયક છે અને રમણીય સ્થળ કે કરોડોની અંદર જે એનું બાંધકામ છે તબેલાનું। ખાસ વાત એ પણ છે કે ગુજરાતની અંદર આજે આવા બ્રીડરો ફાર્મ ઉપર રહેતા હોય, તબેલા ઉપર રહેતા હોય, અહીંયા એમનું ઘર પણ હું તમને બતાવી રહ્યો છું। આ ઉપર દેખાય છે એ જાફરાબાદી બ્રીડરનું ઘર છે। ગોવિંદભાઈ દેસાઈ અહીંયા ઉપર જ રહેતા હોય છે બીજા માળે, અને પૂરી દેખરેખ હેઠળ એના માણસો દ્વારા આજે જાફરાબાદી નસલનો ઉછેર થઈ રહ્યો છે। ખરેખર મિત્રો જેટલી વાત કરીએ એટલી ઓછી છે। ખૂબ સારો તબેલો છે। એ વ્યક્તિની વાત જો કરવામાં આવે તો આ ગોવિંદભાઈ દેસાઈ ને આ વ્યવસાય નથી પણ એક એની પ્રાદેશિક ઓલાદ છે જાફરાબાદી, વાંકાનેર તાલુકાનું ઝાલીડા ગામ। તમે આ વિશે ખરેખર ખૂબ ઓછા જાણતા હોય તો જાણી લો આજે આ પાર્ટ 2ની અંદર જાફરાબાદી નસલનું જે ટોળું છે એ તમે જોઈ શકો છો મિત્રો। ખૂબ સારી નસલ, ખૂબ રૂપ, દૂધ અને બ્રીડની તો વાત જ ન કરશો મિત્રો। આ બફેલો ખરેખર ખૂબ જ જબરજસ્ત છે। હું મારા વોટ્સઅપ પેજ ઉપર પણ મેં ગોવિંદભાઈ દેસાઈના પાડાનો ફોટો મૂકેલો છે। તો મિત્રો જેટલી અનુકૂળતા હોય, જેટલું તમને રસ પડતો હોય એટલું જ મારી આ વિડીયો ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, જેથી આપણે આપણા પશુપાલક મિત્રો જે ચાહક વર્ગ છે, દર્શક મિત્રો છે તેને સુધી આ વિડીયો આપણે પહોંચાડી શકીએ। તો મિત્રો હવે પછી હું આ ચેનલ ઉપર બ્રીડર બફેલોની અંદર હું જાફરાબાદી ભેંસોના વિડીયો મૂકવાનો છું। જેટલી બને એટલે ખૂબ સારી નસલનો આપણે વિડીયો બનાવવામાં આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।